37 में MCQ बोलो बेटा। चलो मुंशी वाँच, मुंशी वाँच। આપણા ઘરોમાં આવતા એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના આરએમએસ મૂલ્ય કરતાં ઘટી 11% વધારે હોય। ઘરોમાં આવતા કયું મૂલ્ય કીધું છે? મહત્તમ મૂલ્ય એટલે વીએમ એ કોના કરતા, કેમ ભાઈ સ્પીકર આમ થાય છે બેટા? આરએમએસ મૂલ્ય કરતાં કેટલા ટકા મૂલ્યનો ગુણોત્તર તમને કીધો છે, બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર કીધો છે। તો ચલો ગુણોત્તર કીધો એટલે હવે આમ છે ને મારે તમને એક દાખલો કરાવવો પડશે, પણ એક વસ્તુ ઉપર જુઓ, 38મું છે કે કયું છે? સોરી, હું 37માં જગ્યાએ 38માં મારું પર ધ્યાન છે, ગુણોત્તર 38મું છે। પહેલાં અહીંયા ધ્યાન આપો, આપણા ઘરોમાં આવતા એસી વોલ્ટેજના મહત્તમ મૂલ્ય કરતાં આરએમએસ મૂલ્ય કેટલા ઘણું વધારે હોય, બંને વચ્ચે ફેરફાર પૂછ્યો છે તમને, ફેરફાર। તો અહીંયા ધ્યાન આપો, આપણે સૂત્ર યાદ કરો, મેં તમને ટકાવાળી વાત કરી ને, ટકાવાળી, તો આપણે સૂત્ર પેલું લખતા, નવું માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%, બરાબર છે? કેટલો ફેરફાર છે તમને કીધો છે, કેટલો ફેરફાર। હવે મને કેવું મોટું કોણ? વીએમ મોટું આવે, યાદ છે ને, કારણ કે VRMS = VM/√2 થાય। તો નવા તરીકે આપણે VM લઈ લઈએ, તો VM માઇનસ VRMS બાય VRMS ગુણ્યા 100%। આ સૂત્ર કે લખ્યું હોય ધ્યાન આપો, તો અહીંયા શું આવશે? VM। તો VM એટલે આપણને ખબર, આપણે VRMS બરાબર VM/√2 લખીએ તો VM બરાબર શું થાય? હા, તો અહીંયા શું થશે? VRMS√2 માઇનસ VRMS બાય VRMS ગુણ્યા 100%। બીજા બધા નથી પડતો હું, VRMS આ બેમાંથી કોમન નીચે ઉડી જશે, √2 -1 એટલે 1.41 -1 એટલે 0.41 આવશે, અને એના ગુણ્યા 100%, 0.41 ગુણ્યા 100%, ડાયરેક્ટ લખું છું એટલે ગુણ્યા 100% કરું, 1.41 બોલ્યો ને, હા, ગુણ્યા 100% એટલે 41%, 41% આવી ગયું। જો આ 41% શું આવ્યું? વધારો થયો, એટલે VM ને 9 લીધું છે તમે, જો તમે VM ને 9 લીધું છે। અમુક છોકરાને એવું મનમાં પ્રશ્ન થાય કે સર તમે આ VM ને લીધું, અમે 9 તરીકે VRMS લીધું હોય તો VM 9 છે, ધ્યાન રાખજો, VM 9 છે એટલે મહત્તમ વોલ્ટેજ 9 છે, એટલે મહત્તમ વોલ્ટેજ જૂના એટલે VRMS કરતાંમાં 41% જેટલો વધારો થયો। પણ તમે આનું ઊંધું લઈ લો, ઊંધું, અમુકને એમ થાય કે સર આવું તમે કેમ અંદર તમે જોઈને લખ્યું? ચલો એવું ન હોય, આપણે એવું કરીએ, ચલો 9 માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%, તમે એમ લઈ લો, ચલો બરાબર। તો નવા તરીકે તમને એમ થાય કે ના સર મારે આમ નથી કરવું, મારે પહેલાં VRMS લેવું હોય તો VRMS માઇનસ VM બાય VM ગુણ્યા 100%, તો કેટલું થશે બોલો? VRMS એટલે VRMS, VM એટલે VRMS, અથવા આને એક કામ કરીએ, આને બે જગ્યાએ VM ફેર, આને VM/√2 કરી નાખીએ, તો VM/√2 માઇનસ VM બાય VM, કેલ્સી કાઢો તો બધા, ચલો ફટાફટ, તો VM કોમન એન્ડ કેન્સલ ઉડી ગયા, 1/√2 - 1 શું થાય કરો? 1/√2 - 1, એ તો મને ખબર પડે, પણ ડાયરેક્ટ ખરો ને, ગણન યંત્રનો ઉપયોગ કરી -0.29 ગુણ્યા 100%, તો 29%નો ઘટાડો થાય, બરાબર? આ રીતે આવે, એટલે એમાં તમને આગળ આ સૂત્રનો હું કેમ વધારે ઉપયોગ કરું ખબર બેટા? કારણ કે આ સૂત્રમાં અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ આવી જાય, અહીંયા પ્લસ હોય તો કંઈ દર્શાવવાની જરૂર ન પડે, પણ માઇનસ હોય તો કમ્પલસરી માઇનસ આવી જાય, તમને ખબર પડે કે ઘટાડો બતાવે છે। ચલો પછી 39, સોરી શું કહેવા દીકરા? 1.41 પછી 4 જ હોય છે, મે બી, મને શ્યોર નથી, 4 જ હોય છે, 4 જ હોય છે, એટલે એટલો આપ્યો છે બેટા।
1.41 પછી 4 જ હોય છે એટલે એટલું આપ્યું છે. એક મિનિટ થોડુંક નાનું કરું, વધારે મોટું થઈ ગયું. ચલો આગળ 38મું બોલો. ડીસી વોલ્ટેજનું અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય અને વોલ્ટેજના આરએમએસ મૂલ્યનો જો ગુણોત્તર. આરએમએસ એટલે તમને ખબર છે, વોલ્ટેજનો આરએમએસ એટલે વીઆરએમએસ. તો વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે Vm/√2. પણ ઉપર જે પહેલું વિધાન કીધું ને એ મને કહ્યું, પહેલું શું કીધું છે? જુઓ હું બોલું છું, એસી વોલ્ટેજનું અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય. અર્ધ આવર્ત આ જે છે આ વીઆરએમએસ, આ વીઆરએમએસ છે. વીઆરએમએસ એટલે ચલો વીઆરએમએસ એટલે શું, કોઈ કહેશે મને? ઇજ્જત ન કાઢો યાર હાવ આવી. વીઆરએમએસ એટલે શું એ તો ખબર હોવી જોઈએ. આરએમએસ એટલે શું? હા તો બસ બા મેં જ આગળ વધારો ને પણ આરએમએસ એટલે રૂટ મીન સ્ક્વેર. વોલ્ટેજમાં હા બોલ 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 બરાબર છે. એટલે વોલ્ટેજમાં સરેરાશ વર્ગિત વર્ગમૂળ. સરેરાશ વર્ગિત વર્ગમૂળ બરાબર. પણ એનો મતલબ શું થાય? સરેરાશ કોના પરનું સરેરાશ? આવર્તકાળ. આ આવર્તકાળ હોય, આ થાય 0 થી t. આરએમએસ સમજાવું છું, આરએમએસ. અરે આખું સમજાવેલું છે તેમ છતાં આવું કરો છો. આરએમએસ સમજાવું છું, આરએમએસ. તો આરએમએસ એટલે શું થાય? રૂટ મીન સ્ક્વેર. એટલે આ આખા આવર્તકાળ પર આવર્તકાળનો પહેલા વર્ગ કરવાનો, વી નો પહેલા વર્ગ કરવાનો. એટલે હું પાછળથી જ ચાલુ કરું છું. રૂટ મીન સ્ક્વેર પહેલા વર્ગ કરવાનો, પછી સરેરાશ કરવાનો અને પછી વર્ગમૂળ કરવાનો. રૂટ છેલ્લે. હા આખા આવર્તકાળ પરનું થાય. પણ તમને એમ કીધું છે, હવે શબ્દ પર ધ્યાન આપો, અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય. તો આટલો જવાબ આવે તમારો, આટલું થાય. અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ. જો અત્યારે આને હું હમણાં 2 મિનિટ નથી કહેતો, આને હમણાં 2 મિનિટ આવે. અર્ધ આવર્તકાળ નહીં સર, આખા આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કીધું હોત તો ચલો વીનું આખા આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કીધું, આનો જવાબ મને મળવો જ જોઈએ, નકર હું પીરિયડ હાથથી બંધ કરી દેવા. હા કેટલો થાય આખા આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય? આનો જવાબ ન મળ્યો તો આજનો 2 કટ કરી દેવા. 0. કોણ બોલ્યું માં પૂરો? સાચું છે. બોલ ને બેટા કેવી રીતે? આવર્તકાળ પરનો સરેરાશ શૂન્ય થાય. હા સિમ્પલ, સાઇન વિધેય છે. તો આ જેટલો પ્લસ ભાગ એટલો આ માઇનસ ભાગ. એટલે વોલ્ટેજનું જો આનું ખાલી સરેરાશ છે. ધ્યાન આપજો, આમ એવરેજ છે. આ વીઆરએમએસ ની વાત નથી કરતા. વીઆરએમએસ તો પહેલા વર્ગ કરવાનો, મેં સૂત્ર મેળવેલા છે તો જુઓ. એનો વર્ગ કરવાનો, હવે ક્યાંથી જોયો? એ તો બધું ઓનલાઈન નહોતું. વર્ગ કરવાનો, એનો સરેરાશ લેવાનું, પછી એનું વર્ગમૂળ કરવાનું. એટલે એ વસ્તુ વર્ગ કરો એટલે 0 ન થાય, કારણ કે આમાં જેટલો પ્લસ એટલો માઇનસ, પણ આનો વર્ગ થઈ જાય એટલે બધો સરવાળો જ થાય. બરાબર. પણ આમાં શું કીધું છે? આખો આવર્તકાળ કીધું. હું સમગ્ર અર્ધ નથી કહેતો, હું સમગ્ર આવર્તકાળ પર કહું છું. આવર્તકાળ તો આવર્તકાળ પરનું આનું સરેરાશ મૂલ્ય 0 થઈ જાય. બરાબર. પણ આપણને અર્ધ આવર્તકાળ કીધો. તે અર્ધ આવર્તકાળ એટલે શું? અંદર ડાયરેક્ટ જવાબ લખેલો. જો Vm/સમથિંગ આપેલું હશે, Vm/2π કે π એવું કંઈક હશે. શું છે? 2V0/π છે. 2V0/π એટલે એ શું થઈ જાય? Vm/π. કેવી રીતે? ચલો સમજાવું. અહીંયા ધ્યાન. આપણું સૂત્ર શું આવે? V. આપણું સૂત્ર શું આવે? V. તો V ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર લખી નાખીએ Vm. કયો વિધેય લઈ લઈશું? સાઇન જ લઈ લઈએ. Vm sin ωt. Vm sin ωt આવ્યો. સરેરાશ એટલે એવરેજ V. એવરેજ V બરાબર આપણે ઇન્ટિગ્રેશન લખતા, યાદ કરો. ઇન્ટિગ્રેશન 0 થી t, પણ t ના જગ્યાએ t/2 આવે. અર્ધ આવર્તકાળ છે એટલે અહીંયા જેટલા સમયનો આવર્તકાળ લેવું તો અહીંયા આપણે 1/t લખતા, એના જગ્યાએ 1/t/2 આવે, કારણ કે અર્ધ આવર્તકાળ છે. બરાબર. અને અહીંયા આ પદ આપણું એમ sin ωt dt. ચલો આનું સરેરાશ લઈ લો.
સરેરાશ લઈ લો તો આ 2/t થઈ જાય, વીએમ બાર કોમન આવી જાય, ઇન્ટિગ્રેશન 0 થી t/2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ ડીટી. સાઇનનું શું થશે સંકલન? માઇનસ કોસ ઓમેગા ટી, માઇનસ કોસ ઓમેગા ટી બાય શું આવશે બેટા? બાય ઓમેગા ટી, સોરી ઓમેગા ટી નહીં, બાય ઓમેગા 0 થી t/2. બરાબર. જો મારા દીકરા લખાવતા છે 2vm/t. હવે જો હું બીજા બધામાં નથી પડતો, આ ઓમેગાને બહાર લઈ લઉં છું. આ જે ઓમેગા તમને દેખાય છે આ ઓમેગાને હું બહાર લઈ લઉં છું. ઓમેગાની કિંમત અહીંયા બાજુમાં લખી નાખું. ઓમેગા બરાબર શું આવે? ટીમાં બોલો ઓમેગાની કિંમત આવતકાળમાં. હા તો 2π/t. પાછી છે કે નથી બેટા? પ્રાચી ભાઈ આ નેટનો પ્રોબ્લેમ હોય ને એના હું વિડીયો મૂકી દઉં છું, એ જોઈ લેજો પાછા. બરાબર. 2π/t એટલે આ ઓમેગાની કિંમત મૂકી છે અહીંયા. એટલે અહીંયા માઇનસ વધ્યું ખાલી કોસ, માઇનસના માઇનસ કોસ. અહીંયા આવશે ઓમેગાની, અહીંયા પણ કિંમત મૂકું છું 2π/t ઇન્ટુ ટી, આ t/2 થી 0. ચલો આ 2 ગયા, આવતકાળ ટી ગયો તો જવાબમાં શું વધશે? vm/π. કોસમાં કિંમત મૂકો, પહેલાં અપર લિમિટ તો માઇનસ કોસ, બોલો દીકરા, 2π/t ગુણ્યા 1 મિનિટ t/2 આવે. ટીના જગ્યાએ આ મૂક્યું અપર લિમિટ, માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ છે, આ નિશાનીની માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. વિચાર, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ આગળની આની માઇનસ અને વચ્ચેની નિશાની માઇનસ આવે, અપર માઇનસ, તે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. હવે આ 0 મૂકી દેવું તો અહીંયા 0 આવે તો આખો cos 0 થઈ ગયો. cos 0 કેટલા થાય? 1. અને આ વધ્યું એટલે cos 0 લખી નાખીએ. ચલો ને ભાઈ, cos 0 તમારા દીકરાઓ કિંમત મૂકાવો છો દીકો vm/π તો શું આવશે? કરો ફટાફટ બોલો તમારા દીકરાઓ. આ માઇનસ કોસ 2 ચાલ્યા ગયા, 2 ગયા, cos π -1 -1 1 + 1 એટલે 2 આવ્યા. તો જવાબ જો આવ્યો 2vm/π. અંદર સાબિતી નથી આપી પણ આ જૂની ચોપડીનો દાખલો હતો. આ એવરેજ છે, એવરેજ, સરેરાશ, VRMS નથી. ધીસ ઇઝ ધ નોટ VRMS. આ છે આવર્તકાળ, પણ આવર્તકાળમાં કેવું? અર્ધ આવર્તકાળનું સરેરાશ મૂલ્ય. આ છે અર્ધ આવર્તકાળનું સરેરાશ મૂલ્ય. મારા દીકરાઓને આમાં ખબર પડવી જોઈએ. તો બસ આપણે આ ડાયરેક્ટ જવાબ. હા, હવે તમારે પરીક્ષામાં આટલું બધું સાબિત નથી કરવાનું, પણ આ તો મેં એટલે સાબિત કર્યું કે ગમે તે તમને કીધું હોય ને તો તમને ખબર પડે કે આ રીતે સાબિત થાય. ખાલી અહીંયા વિધેય લખવાનો અને જે અહીંયા કીધું, જો અહીંયા આવર્તકાળનું સરેરાશ કીધું હોત, અહીંયા આવર્તકાળનું, તો અહીંયા 0 તો આ t/2 નો આવે, સોરી t/2 નો આવે તો અહીંયા આવી જાય t. જો આવર્તકાળ પરનું સરેરાશ કીધું હોય તો અહીંયા 0 થી t/2 નો આવે, t આવે, અહીંયા dt. બાળકો ખબર પડે શું બોલું છું એ? ચલો હવે ટી લઈ લો. ચલો ટી લઈ લો તો મજા આવશે. ચલો ટી લીધું, આવર્તકાળ ટી, અહીંયા જો અહીંયા કિંમત મૂકો. ચલો 2π/t તો અહીંયા ટી આવ્યું. આ 2 ભૂલી જાઓ, આ 2 ભૂલી જાઓ, બાકી બધું ભૂલી જ જાઓ. મારે ખાલી આ કાઉન્સનું જ કામ છે, બાકી બધું બદલાશે પણ એમાં નહીં પડો. આમ આ બાકીનું બદલાય એટલે અહીંયા t/2 ના જગ્યાએ અહીંયા ખાલી t આવે, આ 2 નો આવે. પછી આ અહીંયા આ t/2 લિમિટ છે ને જગ્યાએ આપણે અહીંયા વિચાર, અહીંયા લિમિટ t આવે, આ 2 નીકળી જાય, t આવે તો t ઉડી ગયા. cos 2π એટલે 1 થાય, cos 2π એટલે 1 થાય. ઓ બાળકો, હા એટલે -1 થયો અને આ +1 એટલે જવાબ કેટલો આવી ગયો? 0. ચલો આગળ કયો આવ્યા હવે આપણે? હા, હવે એ બેનો ગુણોત્તર લેવાનો છે તો કરી નાખશો ને તમે. 39માં આવ્યા. ચલો બોલો 39માં. v = 460. લખી નાખો. v = 460. બોલતો 500.
500 ઓમેગા ટી વોલ્ટ ઓમેગા ટી વોલ્ટ. આગળ વડે અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ બોલતો જા. 0.2 કિલો અવરોધને આપવામાં આવે છે. R બરાબર 0.2 કિલો ઓમ. કિલો એટલે 1000, 0.2 પ્રવાહનો શું શોધો? IRMS. ચલો IRMS શોધો. આવડશે, એમાં કંઈ લેવાનું નથી. 0.2 કિલો ઓમ એટલે આ 200 ઓમ થઈ જાય. 1000 થાય ને, કિલો એટલે 1000 એટલે 200 ઓમ થઈ ગયો. IRMS એટલે હું બીજામાં ન પડું, હું અત્યારે આમાં ન જોઉં. હું શોધવાનું શું છે? ખાલી અવરોધને ખાલી અવરોધ આપ્યો છે અને IRMS શોધવાનું. તો મારું સૂત્ર સિમ્પલ આવે. IRMS બોલો ઇઝ ઇક્વલ ટુ શું આવશે બધા સૂત્ર? સર અમારે અરે હું હજી કેવું છું, હું યાદ ન કરું. હું IRMS IM એમાં ન પડું. હું એટલું જ બોલું I બરાબર V/R, પણ IRMS છે તો VRMS/R. અહીંયા હું IM લખું તો VM/R, I લખું તો V/R. એમ ભાર આપું છે, ખીજાતો નથી, ખાલી ભાર આપ્યો એમ. અમુક લાગે સર ખીજાઈશ, કારણ કે અમુક પાછા ચાલો ચાલુ કરો 40મો. ચલો ભાઈ, આ VRMS/R આવ્યો. આપણે VRMS તો સૂત્ર તરત યાદ આવવું જોઈએ. આપણી પાસે VRMS નથી એટલે હવે તો કિંમત આપી જોઈએ VMની કિંમત. એના માટે અહીંયા ઉપર આવતા રહેવાનું. તો આ તો છે VMની આપી છે. VM આપ્યું છે ઓમેગા ટી. આવું છે 500 ઓમેગા ટી છે બેટા. 500 ઓમેગા ભૂલ છે આમાં, કારણ કે મેં જ કીધું 500 ઓમેગા હોય તો પાછું આને સમજવું આગળ કાંઈ ન થાય. એટલે ખાલી આ ઓમેગા નહીં આવે, કારણ કે આમ લોજિકલી વિચારો તો સેટ જ ન થાય. જો બરાબર, એટલે શું આવશે? VM બરાબર sin ઓમેગા ટી. કિંમત સરખાઈ દેવાની. IRMS બરાબર VRMS/R. અહીંયા કિંમત મૂકી દઉં. શું આવશે? VM√2 ઇન્ટુ R. ઓકે ડિયર, સમજી ગયા બેટા. કિંમત મૂકો એટલે જવાબ આવી જશે 40મો. બોલો બેટા. 50 વોલ્ટના એક પાછું બોલતો બેટા. 50 શું બોલો? વોટ. હા, એટલે વોટ છે. એકમ પર ધ્યાન આપો. 50 વોટ છે. વોલ્ટ ને વોટ એટલે પાવર આપેલો છે. આગળ 1 બલ્બને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે તો બલ્બમાંથી પસાર થતા પ્રવાહનો IRMS નું મૂલ્ય 220 વોલ્ટ સપ્લાય સાથે જોડ્યો. 220 વોલ્ટ કંઈ કીધું નથી, એટલે તમારે મગજમાં યાદ રાખવાનું આ જે છે એ VRMS જ હોય, નકર મહત્તમ મૂલ્ય એવો શબ્દ વાપરે. બરાબર. VRMS તમને કેટલો આપ્યો? 220 વોલ્ટ. તમારા દીકરા શું શોધવાનું કીધું? પસાર થતા પ્રવાહનું IRMS મૂલ્ય. ચલો મારા દીકરા લખાવો સૂત્ર શું આવે? IRMS બરાબર VRMS/R. તો VRMS એટલે VRMS/R, પણ તમારી પાસે R નથી, પણ પાવર P છે. તો P નું કોઈ એવું સૂત્ર જુઓ કે જેના પરથી V અને મોઢે જોજો, અંદર નજર નહીં નાખતા, કૃપા કરજો મને. હા, P ઇઝ ઇક્વલ ટુ V²/R. હા, તો R ઇઝ ઇક્વલ ટુ તમને કિંમત, એટલે આ કિંમત મળે અથવા આરની કિંમત આમાંથી આની અંદર નાખી દઉં તો તમને જવાબ મળી જાય. બરાબર. ચલો હવે કયો આવ્યા? 41. બોલો. IRMS is equal to ખર્ચ IM. IRMS ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા IM. આ તો કિંમત મૂકો એટલે ખબર પડી જાય. ટકા પૈસા જ તમને ટકા કેટલા ટકા થાય. IM બરાબર IRMS બરાબર શું લખીએ આપણે? IRMS બરાબર શું લખીએ? IM/√2. IM/√2 કરીએ એટલે 1/√2 છે કે નહીં? તો એની કિંમત શોધવાનો પ્રયત્ન કરો. 1/√2 એટલે તમારે મગજ તમારે દોડવાનું છે. √2 એટલે 1/√2. આપણે આલેખ દોરાવેલો પ્રાચી છે અથવા ના પ્રાચી નહીં, આપણે પોઈન્ટ યાદ છે? આલેખમાં મને પૂછેલું કોઈએ, આપણે જ્યારે ટ્યુશનમાં ચલાવેલો ત્યારે આવો આલેખ આમ હતો આપણો આલેખ. તો આલેખમાં કંઈક આમ હતો, આમ આલેખ આમ હતો, એટલે આમ તમે એમ પૂછે છે આ લીટી કેમ આમ આપેલી છે, એવું કંઈક પૂછેલું મને યાદ છે. કોઈએ કે મને પૂછેલું ત્યારે મેં તમને કીધેલું બેટા
આ જે છે ને એ મેક્સિમમ છે IM અને આ તમારું IRMS છે. IRMS બરાબર મેં તમને ત્યારે કીધેલું IM/√2 એટલે આટલો ભાગ ઓછો એટલે આ ઘટાડો આવે એટલે કંઈક 0.707 જેવું આવે જ આવે ને. હા 0.707 પણ ટકામાં પૂછ્યું છે. આવે 0.707 પણ ટકામાં પૂછ્યું એટલે ગુણ્યા 100%. એટલે બરાબર ને, એટલે 70.7. ચલો ઓકે. ચલો 42 બોલો. સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહ એસી, ચલો એના વિકલ્પો જોવા પડશે કારણ કે થિયરિકલ છે. એસી પરિપથમાં પ્રવાહ, બરાબર. જો હવે મસ્ત વસ્તુ આપ્યું છે, પ્રવાહના મૂલ્ય જે હમણાં બૂમો પાડીને કીધું છે એ આપ્યું છે. એસી પ્રવાહ, તો પ્રવાહ એટલે આપણે સામાન્ય રીતે, બરાબર. એટલે આમ લખી નાખીએ, એસી પ્રવાહ એટલે આમ આવે, આ સમય ટી આવે અને પ્રવાહ આઈ આવે, બરાબર. ચાલુ કરો. પહેલો શું કીધું છે અંદર જુઓ કે ભાઈ એનું સરેરાશ મૂલ્ય 0 છે. સાચી વાત, ખાલી સરેરાશ મૂલ્ય કીધું છે, વર્ગ કે IRMS કેવું નથી કીધું. એટલે સરેરાશ મૂલ્ય તો 0 જ હોય. આનો જેટલો પ્લસ ભાગ એટલો માઇનસ ભાગ એ 0. બાકીનું કેમ 0 નથી, બાકીના કેમ ખોટા છે ચેક કરીએ. એટલે સરેરાશ મૂલ્ય 0 છે એ સાચી વાત. બીજું નું સરેરાશ વર્ગિત મૂલ્ય 0 છે. બોલો એટલે બેટા એનીવન હે સોરી દો, સરેરાશ ખાલી વર્ગિત મૂલ્ય છે. વર્ગિત એટલે કે આપણો જે આય છે ને, આય એના વર્ગનું સરેરાશ બી એમ કહે છે. બી આઈનો આમ માઇનસ છે એટલે પ્લસ જ થાય. આનો પણ વર્ગ કરવાનો એટલે પ્લસ જ થાય, તો એનો જવાબ 0 નો આવે, કંઈક સમથિંગ જવાબ આવશે. સીમાં શું, નો સરેરાશ પાવર 0 છે. નો સરેરાશ પાવર 0 છે. આપણે ભણી ગયા પાવર અવરોધ વાળો ભાગ હતો તેમાં પાવર 0 નહોતો. યાદ કરો પાવરનું સૂત્ર યાદ કરો. પી બરાબર આપણને કંઈક I²R એટલે સમથિંગ, કારણ કે પાવર 0 ન હોય કારણ કે P = તો I²R આવે. તમે ધન લેવું કે વર્ગ ન કરો. આમાં શું હતું જો, એમાં શું હતું, એમાં એમ કીધેલું કે ખાલી સરેરાશ, તો જેટલો ધન એટલો ઋણ એટલે સરેરાશ 0 થઈ જાય. એ સાચું. અવાજ આવે છે બીજા બધાનો બેટા? ઘરની વાતો મારે નથી સાંભળવી, ઘરની વાતો નથી સાંભળવી મારે. પિનલ ખબર પડે છે મારા દીકરા? ચલો તો કેમ પૂરી બોલતી નથી, જવાબ તો આપો આમાં. હવે આ એ 0 છે, બરાબર. પછી આમાં એમ કીધું છે સરેરાશ. તમને શું શબ્દ વાપરો છે? સરેરાશ. તો આનો સરેરાશ લેવું તો એ 0 ન થાય કારણ કે આ ધન છે તો ધન જ રહે, આ ઋણ છે પણ ધન થઈ જાય, એટલે સરવાળો કંઈક સમથિંગ મળે તમને, જે મળે. પાવર બરાબર I²R. તો પાવર એટલે તને સરેરાશ તમે લેવું કે ન લેવું, પણ આની કોઈ પણ કિંમત મૂકશો એ ધન જ આવશે. આની કોઈ પણ કિંમત ઋણ હશે પણ એનો વર્ગ લેવાનો છે એટલે પાવર હંમેશા ધન જ આવે, એ 0 ન થાય. અને ડી કીધું છે 0 ન થાય, ખબર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા પણ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને ડી કીધું છે. ડી શું કીધું છે મારા દીકરા? અને વોલ્ટેજનો કળા તફાવત 0 થાય. ખોટી વાત છે બેટા, કળા તફાવત બી એક જ થાય, 0 બુન્ય ન આવે. વોલ્ટેજ જ કીધો છે, સોરી પ્રવાહ કળા તફાવત 0. પણ બેટા એ કયો અવરોધ છે આમાં? તું જો ને પણ બેટા કયો આપ્યો છે? સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહ, બરાબર. એસી પરિપથમાં કોઈ પણ પ્રવાહ કીધું છે બેટા. તમને એમ થોડું કીધું છે, એસી પરિપથનો પ્રવાહ કીધો છે, બરાબર. તો અને અવરોધ વિશે એવું કંઈ માહિતી નથી આપી કે કળા તફાવત 0 થાય એમ. એવું ક્યાં તમને ફિક્સ કીધું છે? અવરોધનો છે સામાન્ય પરિપથ એટલે એમ તમે નક્કી ન કહી શકો, બરાબર. કારણ કે અંદર કંઈક લખવું પડે. કળા તફાવતમાં તો આપણે ઘણા બધા આવે કે XL છે, XC છે, અવરોધ છે, ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, બધું લખ્યું નથી એમ. એટલે આપણે આ વિકલ્પો યાદ રાખજો. ચલો પછી કયો આવે? 43 બોલો. એટલે શું થાય? F બરાબર 50 હર્ટ્ઝ. બોલતા તમારે જાતે હું બોલું, મારી પહેલા મોનમાં બોલતા જજો. આગળ
એસી પરિપથ માટે ઇન્ડક્ટરનો રિએક્ટિવ એક મિનિટ 10 ઓહ્મ હોય. એસી પરિપથ માટે ઇન્ડક્ટર હું આવી રીતે જો હું જે બોલું છું એટલે વિચારું છું. ઇન્ડક્ટર એટલે શું આવે બેટા? એક્સેલ હા એમ એક્સેલ કેટલો કીધો? 10 ઓહ્મ. 10 ઓહ્મ. પછી માં દીકરા આગળ 200 હર્ટ્ઝ આવૃત્તિ માટે તેનો રિએક્ટિવ ખાલી જગ્યા ઓફ થાય. આટલા માટે આટલો તો 200 હર્ટ્ઝ માટે કેટલો એમ કીધું છે. આવૃત્તિના જો 10 એક મિનિટ જો અંદર આપેલું છે f બરાબર 50 હર્ટ્ઝ, XL1 બરાબર 10, F2 બરાબર 200 એટલે તમને આમ આપ્યું આ 50 આટલું તો આ કેટલું. જો આ સમપ્રમાણમાં છે તજજ્ઞ પાસે એટલે ટૂંકમાં આ આવૃત્તિને અહીંયા ધ્યાન આપો તો આ કેટલા ગણું થયું? 4 ગણું. આવૃત્તિ કેટલા ગણી થઈ? 4 ગણી. આ 50 ને આ 200 4 ગણી. તો અવરોધ પણ કેટલા ગણો થવો જોઈએ? અવરોધ પણ 4 ગણો એટલે ડાયરેક્ટ આ 50 એ 200 તો 100 એ કેટલો? 10 એ કેટલો? 40 ઓહ્મ ડાયરેક્ટ આવી ગયો. ચલો પછી 43 44 બોલો 44માં કેપેસિટરનો રિએક્ટન્સ X છે. પહેલા જો x છે, કેપેસિટન્સ અને આવૃત્તિમાં x1 બરાબર x છે. પછી બોલ આવૃત્તિમાં આવૃત્તિના મૂલ્યોના બમણા કરીએ તો રિએક્ટન્સ કેટલો મળે? એટલે f1 બરાબર f છે એની આવૃત્તિ ft બરાબર બમણી કરીએ. બમણી આવી રીતે કિંમત આપે એટલે આવી રીતે ધાર લેવાનું x1 ને x2 f2 બમણી કરીએ તો તમને x2 શોધવાનો કીધો છે. x2 કેટલો? તો આ કેપેસિટર હતો, પેલો ઇન્ડક્ટર હતો. તરત યાદ આવવું જોઈએ x કેપેસિટન્સ માટે 1 ચલે છે 1/f વ્યસ્ત પ્રમાણમાં આવે તો આ કેટલું થયું? કેપેસિટન્સ એ બમણો થાય છે. 2 કીધું છે દીકરા કેપેસિટન્સ અને આવૃત્તિ 2 કીધું છે એટલે હવે આમાં આપણે દાખલો કરવો પડશે. બંને બમણો થવાનું કીધું તો આપણે શું તો લખો ચલો બંને મને થયું એક જ છે. જો એક આપ્યું તો ડાયરેક્ટ આવડે. આ ડબલ થયું આવૃત્તિ બમણી થઈ. જો ખાલી અત્યારે આનું પકડો પછી પેલું કરીએ. આવૃત્તિ કેવી થઈ? બમણી થઈ. આવૃત્તિ બમણી થાય તો પેલો કેવો થશે? અડધો. ચલો એ તો આવડી ગયું. હા પણ આમાં તો તમને કેપેસિટન્સ પહેલાં C હતો અને પછી કેપેસિટન્સ તમને બમણો કીધું છે તો તમારે સૂત્ર જ મૂકવું પડે. શું આવે બોલો? XC1 ઇઝ ઇક્વલ અથવા XC ઇઝ ઇક્વલ ટુ 1/ω. હા તો શું આવશે? 1/2πfc. આવ્યું? પહેલું લખી નાખો દેશી નાના છોકરા જેમ કરીએ. XC1/XC2 ઇઝ ઇક્વલ 1 એટલે આ 1/ છે એટલે ઉપર આવશે 2πf2c2 છેદમાં આવે 2πf1c1. 2π ચાલ્યા ગયા બરાબર. કિંમત મૂકો ચલો મારા દીકરો. આ x છે XC2 તમારે શોધવાનું છે. અને આ F2 બરાબર બમણું, આ પણ બમણું 2c છેદમાં f અને c તો fc ઉડી ગયા તો શું આવ્યું બેટા? x છેદમાં xc2 બરાબર 4 તો એના પરથી xc2 ઇઝ ઇક્વલ ટુ x/4 ચોથા ભાગમાં. ચલો પછી 45માં બોલો. 45માં શુદ્ધ કેપેસિટરને બોલતો જાઓ સાંભળું છું. એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો રિએક્ટન્સ 10 ઓહ્મ મળે. ડીસી સાથે કીધું કે એસી સાથે કીધું? AC એસી. હા નગર મેં તો ડીસી હોય તો કાંઈ થાય જ નહીં એમ. ચલો કયો આપ્યો છે? 45. બોલ બેટા. શુદ્ધ કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો રિએક્ટન્સ 10 ઓહ્મ મળે છે. જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ હમણાં જ આવ્યું આપણે આગળ બમણી કરી તો રિએક્ટન્સ હમણાં આગળ મેં એમને ચલાવ્યું. 44માં જોશો એટલે આવડી જશે. 44માંથી જોશો અડધો થાય અડધો એટલે આપણો કેટલો થઈ જશે? 5 ઓહ્મ. ચલો 46માં બોલો બેટા. 5 × √3 ઓહ્મના અવરોધ સાથે કેટલા હેનરીનું પૂંછડું જોડવું જોઈએ
કે જેથી 50 હર્ટ્ઝની આવૃત્તિએ EMF અને પ્રવાહના કળાનો તફાવત 30 ડિગ્રી મળે. ટૂંકમાં પહેલાં એક વસ્તુ મને જો નીચે નહીં જોતા મને એટલી વસ્તુ કહ્યું કે આ પરિપથ કયું જોડાણ છે, પરિપથનું જોડાણ કયું, પરિપથ કયો છે મને એમ કહ્યું. એલ સી આર એલ આર એલ સી સી આર જે આપણે બધા ભણેલા છે. હા, એલ આર. હવે કયા તફાવત? તો ટેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ તો ઓમેગા એલ બાય શું આવી જાય? આર. ઓમેગા એલ નહીં તો એક્સએલ બાય આર જે તમે લખો. તમને કઈ કઈ કિંમત આપેલી છે? જો આવૃત્તિ આપેલી છે, હેનરીકનું ગૂંચળું આપેલું છે, 50 હર્ટ્ઝની આવૃત્તિ આપેલી છે અને આ આર આપેલું. જો આર કેટલો આપેલો છે બોલો? આર પાઈ √3 ઓહ્મ, બરાબર. અને આવૃત્તિ એફ આપી છે 50 હર્ટ્ઝ. એફ આપી છે 50 હર્ટ્ઝ. બસ તો આની અંદર અને 10 ડેલ્ટા તમને કયા તફાવત આપી દીધો છે? 30. 10 એટલે 10 ડેલ્ટા નહીં, ડેલ્ટા 30 ડિગ્રી આપી દીધું. તો બસ કિંમત મૂકી દો ચલો અહીંયા. 10 30 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ એલ બાય આર. તમારી પાસે ચલો 10 ડેલ્ટા છે એની કિંમત મૂકવાની, 2 છે, પાઈ છે, ચલો મૂકી દો ને પતી જાય. તો 10 ડેલ્ટા 10 30 કેટલા થાય બેટા? એ તો આવડે. હે 1/√3 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ કેટલા છે? 50. આર બરાબર આર હમણાં જ હતું, ક્યાં ગયું? પાઈ √3 ગુણ્યા એલ. જો ધરાધર ઉડી છે. આ લોકો તમને આવા જ કિંમતો આપશે બેટા, અઘરું ન હોય. જો આ 2 પાઈ √3 તો સીધો તમને મળી જશે એલ બરાબર 1/100 હેનરી. હર્ટ્ઝ ક્યાં લખ્યું? હેનરી. એ લોકો તમને આ રીતે જ કિંમતો હશે. એક માર્ક્સમાં આમ જ આવે. ચલો 47 કેટલી વાર છે હવે? થાય એટલે કાલે જોઈન્ટ થશું, બરાબર. જ્યારે 47માં બોલો. આદર્શ અવરોધ 12 ઓહ્મ સાથે. આદર્શ અવરોધ 12 ઓહ્મ સાથે. આદર્શ શબ્દ ધ્યાન આપજો. આદર્શ અવરોધ કોઈ મને કહેશે વોટ ઇઝ ધ આદર્શ અવરોધ? હા, અવરોધ એટલે જો આ એક ગૂંચળું જ છે પણ એ માત્ર અવરોધ તરીકે વર્તે. અને આદર્શ શું કીધું છે બેટો? બીજું કીધું છે ઇન્ડક્ટર. આદર્શ ઇન્ડક્ટર એટલે એ ગૂંચળું છે પણ એ માત્ર એલ તરીકે જ વર્તે. એમ ખબર પડે છે? એનો મતલબ એમ થાય. શ્રેણીમાં જોડીને હા 130 વોલ્ટ બોલતો જા. 130 વોલ્ટ 40 હર્ટ્ઝ ડીસી સપ્લાય સાથે જોડેલ છે તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. રકમમાં આવી રકમમાં સૌથી પહેલા